સામનો કરી રહી છે। દ્રશ્યો અમે તમને બતાવીશું। વોર્ડ નંબર 12ના સામે આવી રહ્યા છે કે જ્યાં રસ્તા પર ગટરના પાણી વચ્ચેથી નાગરિકોને પસાર થવાનો વારો આવ્યો છે। અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર ધ્યાન ન આપતું હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે। ત્યારે પ્રમુખ નગરની મહિલાઓએ રસ્તાની વચ્ચોવચ્ચ વાહનો મૂકીને રસ્તો બંધ કર્યો હતો। રોષે ભરાયેલી મહિલાઓ રસ્તો બંધ કરી વિરોધ કર્યો હતો। મામલો ઉગ્ર બનતા ભાજપના કોર્પોરેટર સ્થળ પર દોડી આવ્યા હતા। સ્થાનિક મહિલાઓએ સમસ્યા અંગે કોર્પોરેટરને રજૂઆત કરી હતી તો કોર્પોરેટરે ગટરની પાઇપલાઇન તૂટી ગઈ હોવાનું સ્વીકાર કર્યું હતું। આ સાથે જ સ્થાનિકોને ખાતરી આપી હતી કે વરસાદ બંધ થયા બાદ ગટરની કામગીરી પૂર્ણ કરવામાં આવશે। કોર્પોરેટરે ખાતરી આપતા સમગ્ર મામલો શાંત થયો। અમારો આ ગટરનો પ્રોબ્લેમ છે, કોઈ આમાં ધ્યાન આપતું જ નથી। આ 2.5-3 મહિનાથી આ લાઈન ખોદી છે અને ગટરનું પાણી અમારું બહાર જાય છે। છોકરું નાનું છે અને ઘરમાં કોઈ જવાબ, હાવ છોકરું નાનું છે, બીમાર છે તો કોઈ અહીંયા ભાવ પૂછવા આવતું નથી, દવાખાને કોઈ આવતું નથી। અને અહીંયા જરીક કેટલી વાર ફોન કર્યા તો કે કાલ આવે, પ્રમદી આવે, આ 2.5 મહિના થયા પણ કોઈ જવાબ દેતું નથી। અમે રજૂઆત કરીને એને 1.5 મહિનો થયો છે। અત્યારે શું પરિસ્થિતિ છે? અત્યારે તો એમાં નીકળાય એમ જ નથી, ગટર ઉભરાય છે અને બધાયની એપાર્ટમેન્ટની ને બધાય લોકોની ઉભરાય છે અત્યારે। કે જ્યારે ભૂગર્ભ ગટર, પાણીની પાઇપલાઇન અને ટોરન્ટ ગેસના કામ હોવાથી રોડના ખોદાણ થયેલું છે, એટલે એમની અંદર ક્યારેક ગટરના કંઈક પ્રશ્ન, ગટર તૂટેલી હતી પાઇપલાઇનો, એની આજે સુખદ અંત આવ્યો છે અને જે આપણે પોલીસ પેલ નખાવાનું કામ ચાલુ કરી દીધું છે ને વરસાદ વરાપ થાય ત્યારથી અમે ભૂગર્ભ ગટરનું કામ ચાલુ કરી દઈશું એવી હું રહીશ અને ખાતરી આપું છું। સમાચાર સુરતથી। સુરતમાં